એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે એ બાબતે કે 100% અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય આપું। આ ભાજપની સરકાર છે, આ સરકારે ક્યારે પણ કોઈ આવા લુખા તત્વોની દાદાગીરી ચલાવી નથી અને ભવિષ્યમાં ક્યારે આવી કોઈ લુખા તત્વોની દાદાગીરી ચલાવવામાં આવશે નહીં। બગદાણામાં રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીનો હુંકાર, 200 ગાડીઓના કાફલા સાથે યોજ્યું શક્તિ પ્રદર્શન, જય જય કોળી સમાજના લાગ્યા નારા। રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીના દીકરા અને કોળી સમાજના યુવા પ્રમુખ દિવ્યેશ સોલંકી પહોંચ્યા નવનીત બાલગીના ઘરે। મસ્ત મોટા ગાડીઓના કાફલા સાથે ભાવનગરથી બગદાણા ગામે પહોંચ્યા દિવ્યેશ સોલંકી। આ ઘટના અંગે દિવ્યેશ સોલંકીએ જણાવ્યું કે આ ઘટનાને લઈને સમાજમાં એકતા વધી છે। ગુજરાતની ભાજપા સરકાર સમક્ષ રજૂઆત કર્યા બાદ 2 કલાકમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે અને અધિકારીઓ જે તપાસ કરી રહ્યા છે તેનાથી સંતોષ છે। આખો કોળી સમાજ એક થયો છે અને મને વિશ્વાસ છે અને મારા ભાઈ નવનીતભાઈને ન્યાય અપાવીશું। આ ભાજપની સરકાર છે અને આ સરકારે કોઈ લુખાઓની દાદાગીરી ચલાવી નથી। 100% ગમે તે વ્યક્તિ હશે, ગમે તે પ્રકારનો વ્યક્તિ હશે, એને છોડવામાં નહીં આવે। સૌ પ્રથમ પહેલા તો બગદાણા ગામનો મારા બજરંગદાસ બાપાના ધામમાં અમે પધાર્યા છે અને બાપાના આશીર્વાદથી અને આજે આખો બનાવ બન્યો છે એના કારણે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો। દિવ્યેશભાઈ, તમે અને તમારા કાકા બાપુજી દ્વારા સરકારમાં ખાસ આગેવાનો દ્વારા રજૂઆત, એસઆઈટીની રચના થઈ, આ તપાસ શરૂ થઈ છે, જે આરોપીઓ છે તેને રિમાન્ડ પર પણ લીધા છે વધારાના, આ તપાસને કઈ દિશામાં જોવો છો, કેટલી અપેક્ષા આશા? આ ગુજરાતની ભાજપની સરકાર અને અમે જ્યારે આ મોવડી મંડળ નવનીતભાઈ વતી જ્યારે આ રજૂઆત કરવા સરકાર સમક્ષ ગયા હતા, સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ હતા અને સાહેબે 2 જ કલાકના અંદર એસઆઈટીની તપાસ આપી દીધી અને એના પછીના સતત એ તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસને આગળ ધપાવી રહ્યા છે અને અમે એ તપાસથી સંતોષ છીએ। આજે તો મૂળ એવું હતું કે પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જવું છે નવનીતભાઈ પાસે, પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શકતા, એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે। સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજર છે, કોળી સેના છે, અખિલ ભારતીય કોળી સેના છે, માનદાતા છે, આ બધા સંગઠનોના પ્રમુખોએ મારી સાથે અહીંયા હાજર રહ્યા છે। સમાજના મુખ્ય પ્રમુખોએ આજુબાજુના ગામથી બધા સરપંચો પધાર્યા છે, એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે એ બાબતે કે 100% અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય આપું। ભાઈ, જે પ્રમાણે અત્યારે સીટ જે પ્રમાણે તપાસ કરી રહી છે, કેટલો વિશ્વાસ છે અને કઈ પ્રકારે સૂચનાઓ આપવામાં આવી છે સરકાર? 100% સરકારે જ્યારે સીએમ સાહેબ ને બધા મોવડી મંડળ હતા એ પછી આ ભાજપની સરકાર છે, આ સરકારે ક્યારે પણ કોઈ આવા લુખા તત્વોની દાદાગીરી ચલાવી નથી અને ભવિષ્યમાં ક્યારે આવી કોઈ લુખા તત્વોની દાદાગીરી ચલાવવામાં આવશે નહીં। ભાઈ, નવનીતભાઈ તરફથી પણ એવું નિવેદન સામે આવ્યું છે કે જે મદદગારો છે કે એની તરફ કે 100% એની તપાસ થશે। આમાં ગમે એ વ્યક્તિ હશે, ગમે એ પ્રકારનો વ્યક્તિ હશે, એને કોઈને પણ આમાં બક્ષવામાં આવશે નહીં। સમાજ આખું નવનીતભાઈ સાથે